જન્મ જયંતિ વંદના સાથે ઉજવાઈ। ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અમર ક્રાંતિકારી શહીદ સુખદેવ થાપરની આજે 119મી જન્મ જયંતિ ભુજ ખાતે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે ઉજવવામાં આવી હતી। આ તકે પ્રથમ વંદના કાર્યક્રમ અને ત્યારબાદ નાના મોટા સૌને ઉનાળાને ધ્યાને રાખીને કેરીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ નાના મોટા થઈને મોટી સંખ્યામાં લાભ લીધો હતો। ભારતીય સ્વતંત્રતાના અમર ક્રાંતિકારી સુખદેવની જન્મ જયંતિ એ જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે ડોક્ટર પીએન આચાર્યના દવાખાનાની સામે આવેલી પ્રતિમા પાસે આજે ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને વંદનાના કાર્યક્રમ યોજાયો હતો। આરંભે સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણીએ પ્રસંગ મહત્વ સમજાવ્યું હતું। આ તકે જૈન સમાજના આગેવાન અને ભુજ નગરપાલિકાના પૂર્વ નગર સેવક ધીરેનભાઈ લાલન પણ ઉપસ્થિત રહ્યા હતા। આજના દિને પ્રાસંગિક પ્રવચન કરતા પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સત્યે જણાવ્યું હતું કે મોટાભાગની યુવા પેઢી જુદા જુદા નશાઓમાં વ્યસ્ત છે, ત્યારે લોકોમાં દેશદાસની ભાવના વધારે પ્રજ્વલિત કરવા માટે આવા કાર્યક્રમો જરૂરી ગણાવ્યા હતા। યુવાનોને તેમણે ખાસ શીખ આપી હતી। આજના દિને સુખદેવની પ્રતિમાને શંકરભાઈ સચદેવ ઉપરાંત ભુજ નગરપાલિકાના પૂર્વ નગર સેવક ધીરેનભાઈ લાલન, સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી તેમજ માલશ્રીબેન ગઢવી તેમજ કેરાના માવજીભાઈ વેલજી હલાઈ તેમજ વિનોદભાઈ ચાવડા, કેરા ગામના સામાજિક અગ્રણી તનવીર મોરાણી, સીમાબેન તનવીર મોરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। દરમિયાન આજના દિને ઉર્મિશ શંકરભાઈ સચદે, ધારાશાસ્ત્રી હિરેનભાઈ સચદે અને પુષ્પાબેન શંકરભાઈ સચદે દ્વારા વિવિધ સેવા કાર્યો કરાયા હતા। વિવિધ વિસ્તારોમાં આજે કેરીના રસનું વિતરણ અંકિતાબેન ધોકાઈ, રાજુલાબેન શાહ તેમજ નરેન્દ્રભાઈ શ્વાદિયા તેમજ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લ સહિતના વિવિધ સેવા કાર્યોમાં જોડાયા હતા। દરમિયાન આજના દિન એ ટિફિન સેવા અમદાવાદના શ્રીમતી નયનાબેન ઋષિકેશભાઈ પટણી દ્વારા કરવામાં આવી હતી। આમ આજે વિવિધ સેવા કાર્યો સાથે સુખદેવની જન્મ જયંતિ પૂજક ખાતે ઉજવવામાં આવી હતી।